સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે વાત કરીશું, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો હવે આવી ગયો છે। ખેડૂતો માટે અહીંયા મોટી જ ખુશખબર છે અને 21મા હપ્તાની તારીખ હવે જાહેર કરી દેવામાં આવી છે। આગળ આવી રહી છે નવરાત્રિ ને નવરાત્રિ નિમિત્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો અહીંયા જાહેર કરવામાં આવશે। 2000 ને બદલે મળશે અહીંયા 6000 રૂપિયાની સહાય, એટલે કે જે 2000નો હપ્તો આવતો હતો એની જગ્યાએ આ વખતે 6000નો હપ્તો આવી શકે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને અહીંયા હપ્તાથી બાકાત રાખવામાં આવશે, એટલે કે એમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં। તો કેવા ખેડૂત મિત્રોને અહીંયા હપ્તાનો લાભ નહીં મળે અને કેવા ખેડૂત મિત્રોને લાભ મળશે એના વિશે વાત કરીશું। ને સાથે વાત કરીએ તો એ હપ્તો મેળવવો હોય તો સરકારની બે બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે। સરકાર દ્વારા આપવામાં આવેલા બે કાર્યો એ પણ તમારે ખાસ રીતે પૂર્ણ કરવા પડશે। તો આજનો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો મિત્રો આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની એક મહત્વપૂર્ણ અપડેટની ચર્ચા કરીશું, એટલે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એની એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે એના વિશે ચર્ચા કરીશું। જે ખેડૂત ભાઈઓ આગામી 21મા હપ્તાનો લાભ લેવા ઈચ્છે છે તેમને ખાસ કામ કરવું પડશે। મિત્રો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંકળાયેલા છો, જોડાયેલા છો ને આગામી સમયના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો ને 21મા હપ્તાનો તમારે પણ અહીંયા લાભ લેવો છે તો તમારે સરકાર દ્વારા આપેલું એક કાર્ય ખાસ પૂર્ણ કરવું પડશે, નહીંતર તમને પણ લાભ જે છે મળતો લાભ બંધ થઈ જશે। અને ચાલો વિગતવાર એને સમજીએ, એટલે કે આ કાર્ય તમે પૂર્ણ નહીં કરો તો જે સરકાર દ્વારા તમને લાભ મળી રહ્યો છે લાભ તમારો અટકાવી દેવામાં આવશે। વાત કરીએ હવે આગળ તો શું છે આ નવો નિયમ એના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાને એક વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી યોજનાનો લાભ લેવા માટે ફાર્મર આઈડી ખેડૂત આઈડીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ ગયું છે, એટલે કે આગામી સમય તમારે હપ્તાનો લાભ મેળવવાનો છે અને મેળવવો હોય તો તમારે આઈડી ફાર્મર આઈડી કાર્ડ છે ખેડૂત આઈડી કાર્ડ કહેવામાં આવે છે, તમારે આનું રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ ફરજિયાત છે। આ રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો તમને પીએમ કિસાન યોજનાની જે હપ્તાનો લાભ છે આપવામાં આવશે નહીં અને તમારો લાભ અહીંયા અટકાવી દેવામાં આવશે। ખેડૂત ભાઈઓ આગામી 21મા હપ્તા પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ખાતામાં આવે તે પહેલાં પ્રક્રિયાને જે પૂર્ણ કરવી ખૂબ જ અગત્યની છે। કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન? ગ્રામ સેવક અથવા તલાટી, તમે તમારા ગામના ગ્રામ સેવક અથવા તલાટી સાહેબ પાસે સંપર્ક કરી આ વિષય વિશે માર્ગદર્શન મેળવી શકો છો। મોબાઈલ એપ્લિકેશનથી પણ તમે આને કરી શકો છો। તમે તમારા મોબાઈલ ફોનથી પણ પીએમ કિસાન ઓફિશિયલ સાઇટ ઉપર જઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકો છો। તમે તમારા નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને કોમર્શિયલ સર્વિસ સેન્ટર ઉપર જઈને કોમ્પ્યુટર ઓપરેટરની મદદથી તમે તમારું ફાર્મર આઈડી કાર્ડ અહીંયા બનાવી શકો છો। જેમ જેમ ડિજિટલ ભારતનો વિસ્તાર થાય છે તેમ દરેક યોજનાનો લાભ જે છે લાભ સીધો અને સુરક્ષિત રીતે લાભાર્થી સુધી પહોંચ્યો છે તે પર ભાર મૂકવામાં આવ્યો છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂત ભાઈઓ માટે એક વરદાન સમાન યોજના છે। ફાર્મર આઈડી કાર્ડ બનાવવાની આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, તેને વિલંબ ન કરતા આજે જ આ કાર્ય તમારે પૂર્ણ કરવું જોઈએ, જેથી કરીને આગળના સમયમાં તમને આ યોજનાનો લાભ સરળતા રીતે મળી રહે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત જય હિન્દ।